નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે અતિ ભારે વરસાદના રાઉન્ડનો બીજો દિવસ છે। આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે મિત્રો ગઈકાલે પણ ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। ગણતરીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર 8 થી લઈને 9 ઇંચ સુધીના ધોધમાર વરસાદ વરસ્યા હતા, જેના કારણે નદી નાળાઓ છલકાણા હતા। એવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો, આજે ફરી એકવાર સાંજ થાય, રાત્રિ પડે એ પહેલા ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાત નજીક એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતસરનું આજે મેઘ તાંડવ શરૂ થશે। એક વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના લાગુના વિસ્તારોની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ રહી છે વરસાદી સિસ્ટમ। બીજી વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગરના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાંથી ધીમી ગતિએ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ત્રીજી વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીથી લઈને ઉત્તર ભારતના ભાગો સુધી સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમ સતત પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આગામી 29 તારીખ, 30 તારીખ અને 31 તારીખના રોજ વરસાદનો એક નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં આગામી કલાકોની અંદર મેઘરાજા ફરી એકવાર ભૂક્કા કાઢશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા આજે પણ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવું થોડી વાર પહેલા જ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં થોડીક વિગતવાર માહિતી આપી છે। જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળ્યા છે। સાથે મિત્રો આઈએમડી તરફથી પણ અત્યારે ભારતની સાથે સાથે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જેમાં આગામી 5 દિવસ સુધી તો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જાણીશું કે કયા ભાગોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે। સાથે આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એમના વિશે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં અત્યારે 3 પ્રકારના એલર્ટો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે। સૌથી પહેલા મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને આજે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે, અમદાવાદ છે, આ સાથે મિત્રો મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે વડોદરા છે, ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર આજે ફરી એકવાર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ મધ્ય ગુજરાત, કચ્છ લાગુના વિસ્તાર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જાહેર થયું છે। તો વળી અત્યારે તમે જોઈ શકો છો પશ્ચિમ ગુજરાતના ભાગોમાં જેમાં આજે દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, આ સાથે મિત્રો બોટાદ લાગુના વિસ્તારની અંદર અને સુરેન્દ્રનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે, ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યો છે। અને આગામી દિવસોમાં મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ, હજુ પણ એક વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીની અંદર બની રહી છે અને આગામી દિવસોમાં જો ઉત્તર દિશા તરફ એ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો સૌપ્રથમ મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમની અસર થશે। સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ એકદમ ગુજરાત નજીક હોવાના કારણે આગામી 3 થી 4 કલાકની અંદર ગુજરાતમાં ફરી 8 થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે
તેવી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ભારતના પૂર્વ ભારતના ભાગોની સાથે સાથે બંગાળની ખાડીના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમની સીધી અસર થતી હોવાના કારણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ છે આજે શરૂ થઈ ચૂક્યો છે। અને આજે વરસાદનો ફરી એકવાર બીજો દિવસ છે, તો આજે આંધી, તૂફાન, વંટોળ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આજે છે એ મેઘરાજા કોપાયમાન થવાના છે। હવે મિત્રો આપણે જાણીશું કે જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આજે વહેલી સવાર અને બપોરના સમયગાળા દરમિયાન તો ગુજરાત તરફ હતી, પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ ફરી એકવાર યુ ટર્ન લેશે અને કે જે રીતે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી હતી એવી રીતે આ પશ્ચિમથી પાછી પૂર્વ દિશા તરફ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં ફરી એકવાર વરસાદમાં વિરામ જોવા મળી શકે છે। આગામી મિત્રો 29 તારીખના રોજ તમે જોઈ શકો છો વાતાવરણ ભલે થોડુંક ખુલ્લું હોય, પરંતુ આ વરસાદી સિસ્ટમનો જે સ્ટોફ લાઇન છે, આ વરસાદી સિસ્ટમની જે અસરો છે એ મધ્ય ભારતના ભાગોમાં વધારે જોવા મળી છે। આ કારણે મિત્રો ગુજરાતમાં એવું કહી શકાય કે 30 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર ભારે પવનો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા છે એ મન મૂકીને વરસી શકે છે। આમ તો મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે 30 તારીખથી લઈને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભારતના દક્ષિણી ભારતના ભાગોને કવર કરશે, તો જેમના કારણે પણ મિત્રો કહી શકાય કે બંગાળની ખાડી અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જાહેર થયો છે નકશો। એ નકશા વિશે થોડીક વાત કરી લઈએ કે કયા વિસ્તારની અંદર આગામી દિવસોમાં કેવા પ્રકારનું એલર્ટ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી ગઈકાલે તો ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી હતી એ સાચી પડી આગાહી, પરંતુ આજે 28 તારીખ છે, 28 તારીખનો નકશો તમે જોઈ શકો છો। આજે કચ્છ છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, તો કોક ભાગોમાં આજે વરાપનો માહોલ છે જોવા મળશે નહીં કે પછી અત્યારે ઉત્તર ગુજરાતના તમે ભાગો જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારની અંદર ખાસ મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। વળી તમે જોઈ શકો છો 29 તારીખના રોજ વરસાદની શક્યતા અને વિસ્તારો બંનેમાં ઘટાડો થશે, માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં જ વરસાદની શક્યતા જોવા મળી છે। જે રીતે મિત્રો મોડેલો ચેન્જ થઈ રહ્યા છે, વાતાવરણ અચાનક બદલાઈ રહ્યા છે, વરસાદી સિસ્ટમ યુ ટર્ન લેવાના કારણે ગુજરાતમાં વરસાદમાં ફરી એકવાર વિરામ જોવા મળશે। ગઈકાલે મિત્રો ગુજરાતના અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં તો ગણતરીની કલાકોમાં 9 થી 10 ઇંચ સુધીના વરસાદ નોંધાતા નવજીવન અસ્તવ્યસ્ત થયું હતું, નદી નાળાઓ છલકાણા હતા, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા, મેઘ તાંડવ શરૂ થયું હતું। હવે મિત્રો આપણે જાણીએ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં મિત્રો અત્યારે જો સૌપ્રથમ કચ્છ લાગુના વિસ્તારની અંદર વાત કરીએ તો કચ્છના છૂટા છવાયેલા વિસ્તારોમાં જેમાં ખાવડ, નળિયા, ગાંધીધામ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। આ સાથે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે જ્યાં લાંબા સમયના વિરામ બાદ ફરી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે। સોનગઢ, પાલિતાણા, ખડસલિયા, ભાવનગરના ગ્રામીણ પંથકોની સાથે તળાજા છે, મહુવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે મેઘરાજા આજે છે એ મન મૂકીને વરસી શકે છે। કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આજે શક્યતા નથી, પરંતુ ધીમી ધારે તો અમુક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છે મિત્રો આજે વરસાદ જોવા મળશે, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમે યુ ટર્ન લીધો છે। પહેલાં વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધી હતી, પછી ફરી આ વરસાદી સિસ્ટમે યુ ટર્ન લેતા ફરી અત્યારે મધ્ય ભારતના ભાગોમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ છે સતત અસર કરતી જોવા મળી છે, તો જેના કારણે ગુજરાતમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ છે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે।